હવે જોઈએ સમાચાર વિગતવાર। ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકામાં સોમવારે આબ ફાટ્યું હતું। પહેલા 2 કલાકમાં 5.5 ઇંચ, બાદ બીજા 2 કલાકમાં 2 ઇંચ વરસાદ તૂટી પડતા સર્વત્ર જળ તરબોળ કરી દીધું હતું। ભરૂચ જિલ્લામાં છેલ્લા 2 દિવસથી ગોરંભાયેલ વાતાવરણ વચ્ચે ક્યારેક ઝરમર તો ક્યારેક ઝાપટા સ્વરૂપે વરસાદ વરસતો હતો। સોમવારે એલર્ટ વચ્ચે નેત્રંગ તાલુકામાં છપ્પરફાળ આકાશી જળ વરસી પડતા જોત જોતામાં નદી નાળા છલકાવી દઈ અત્ર તત્ર સર્વત્ર પાણી કરી દીધું હતું। ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકામાં સોમવારે આબ ફાટ્યું હતું। પહેલા 2 કલાકમાં 5.5 ઇંચ, બાદ બીજા 2 કલાકમાં 2 ઇંચ વરસાદ તૂટી પડતા સર્વત્ર જળ તરબોળ કરી દીધું હતું। ભરૂચ જિલ્લામાં છેલ્લા 2 દિવસથી ગોરંભાયેલ વાતાવરણ વચ્ચે ક્યારેક ઝરમર તો ક્યારેક ઝાપટા સ્વરૂપે વરસાદ વરસતો હતો। સોમવારે એલર્ટ વચ્ચે નેત્રંગ તાલુકામાં છપ્પરફાળ આકાશી જળ વરસી પડતા જોત જોતામાં નદી નાળા છલકાવી દઈ અત્ર તત્ર સર્વત્ર પાણી કરી દીધું હતું। સવારે 8 થી 10 વાગ્યામાં નેત્રંગ તાલુકામાં જાણે આબ ફાટ્યું હોય તેમ 133 મિલીમીટર એટલે કે 5.5 ઇંચ વરસાદ વરસી જતા લોકોના હાલ બેહાલ કરી દીધા હતા। જે બાદ પણ પછીના 2 કલાકમાં 45 મીમી વરસાદ ખાબકી ગયો હતો। 4 કલાકમાં 7.5 ઇંચ વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારો સહિત આનંદનગર સોસાયટીમાં તો લોકોના ઘરોમાં પાણી ફરી વળ્યા હતા। નેત્રંગથી અંકલેશ્વર, ઝંખવાવ, માંડવી જતા સ્ટેટ હાઈવે પર તો જાણે નદીઓ વહેતી હોય તેવા ધસમસતા પાણીના કારણે વાહન વ્યવહાર પણ ખોરવાઈ ગયો હતો। બીજી તરફ તાલુકાના રામકોટ, મોલા, મોટા માલપોર, ચિકલોટા, મોડલિયા, કામલિયા સહિતના 8 જેટલા ગામનો રસ્તો પણ પાણીના ઘોડાપૂરના કારણે બંધ થઈ જતા હજારો વાહન ચાલકો અટવાયા હતા। ધોધમાર વરસાદના કારણે મોરિયાણા ગામે સવારે કુદરતી હાજતે ગયેલા જયેશકનો વસાવા પાણીમાં ફસાઈ જતા તાડના ઝાડ પર ચડી ગયા હતા। જેઓની મદદે મામલતદારની ટીમ આવી ધોધમાર વહેતા પાણીમાં દોરડાની મદદથી રેસ્ક્યુ કરી લેવાયો હતો। નેત્રંગમાં 4 કલાકમાં જ મેઘરાજાની સ્ફોટક ઇનિંગને લઈ યાલ ગામે નાળું તૂટી પડતા ડેડિયાપાડા જતો રસ્તો કટ ઓફ થઈ ગયો હતો। ભરૂચ જિલ્લાના અન્ય તાલુકામાં બપોરે 2 વાગ્યા સુધીમાં ભરૂચ અને વાલિયામાં 15 મિલીમીટર, વાગરામાં 13 મિલીમીટર, ઝઘડિયામાં 12 મિલીમીટર, અંકલેશ્વરમાં 11 મિલીમીટર વરસાદ નોંધાયો હતો। જ્યારે જંબુસરમાં 4 મિલીમીટર અને આમોદમાં માત્ર 3 મિલીમીટર વરસાદ વરસ્યો હતો। ચોમાસાની સિઝનમાં ભરૂચ જિલ્લાના નેત્રંગથી 14 કિલોમીટર દૂર નેત્રંગ ડેડિયાપાડા રોડ પર ધાણીખુટ ગામે રંપમ ધોધ 16 કળાએ ખીલી ઉઠ્યો છે। ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકાના ધાણીખુટ ગામ ખાતે આવેલ રંપમ ધોધમાં ચોમાસાના પગલે વરસાદી પાણી આવ્યા છે। નર્મદા ભરૂચ જિલ્લાની બોર્ડર પર આવેલ કરજણ નદી પથ્થરોની વિશાળ શિલાઓમાંથી વહી રહી છે। પથ્થરોની ઊંચાઈ વિશાળ હોવાથી પથ્થરો પરથી પડતા પાણીના ધોધનો અવાજ 10 કિલોમીટરની ત્રિજ્યાના ગામોમાં સાંભળવા મળે છે। ધાણીખુટ ગામ પાસે આવેલા ધોધને ધારિયા ધોધ તરીકે પણ ઓળખવામાં આવે છે। હું વસાવા રણવીર છે। અત્યારે હાલમાં ઉપસ્થિત છું કંબોડિયા ગામને ત્યાં, એટલે કે પુલની નીચે 2020-21માં બનાવેલ સંરક્ષણ દિવાલ આજરોજ થોડું વરસાદ પડતા તૂટી ગયેલ છે અને હાલમાં તમે જોઈ શકો છો કે તેની અંદર મટીરિયલ વપરાયેલું છે એ પણ એકદમ તકલાદી છે અને એના ઉપર તમે થોડા સમય પહેલાં આ બનાવેલું છે, એટલે 20-21માં સંરક્ષણ દિવાલ બનાવી ત્યાર પછી એટલો બધો વરસાદ બી નહીં પડ્યો અને આ ટૂંક જ સમયમાં તૂટી ગયેલું છે અને એની અંદર સળિયા બી વાપરેલા નથી। તો આને તમે કાયદેસર કાર્યવાહી કરવા નમ્ર વિનંતી છે અમારા દ્વારા। ને શમશાને જવા માટે એક જ રસ્તો છે, એના સિવાય બીજો કોઈ રસ્તો છે નહીં।